આજના વિડીયોમાં તમને જણાવીશ કે આપણે ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી આપણે ક્યાં કરાવવી, બેંકમાં કરાવવી કે પોસ્ટ ઓફિસમાં કરાવશું, વધારે વ્યાજદર ક્યાં મળશે, આ તમામ માહિતી આપીશ। વિડીયો શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો। તો મિત્રો, આપણે સુરક્ષિત અને લોંગ ટર્મ માટેનું ઇન્વેસ્ટમેન્ટનું વિચારતા હોય તો ત્યારે મગજમાં પહેલો વિચાર આપણને એફડીનો આવે છે। આવું એટલા માટે કે એને શેર માર્કેટ હારે કંઈ લેવા દેવા નથી અને કોઈ જોખમ એમાં હોતું નથી। અને મિત્રો, સેવિંગ એકાઉન્ટની તુલનામાં એફડીમાં વધારે વ્યાજદર આપણને આપવામાં આવે છે। એફડીમાં મિત્રો આપણે લમસમ રકમ એટલે કે એક સામટી રકમ ઇન્વેસ્ટમેન્ટ કરવાની હોય છે અને એક સમયગાળા, નિશ્ચિત સમયગાળા માટે આપણે આ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે, એની ઉપર આપણને વ્યાજ મળે છે। તો ફિક્સ ડિપોઝિટ તમે બેંકમાં પણ કરી શકો છો અને પોસ્ટ ઓફિસમાં પણ કરી શકીએ છીએ। પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝિટને મિત્રો ટાઈમ ડિપોઝિટ એટલે કે ટીડી તરીકે ઓળખવામાં આવે છે। તો હવે મિત્રો, હું તમને એ જણાવીશ કે તમારે પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ કે બેંકમાં એફડીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ, વધારે બેનિફિટ આપણને ક્યાં મળે છે, વધારે વ્યાજદર આપણને શેમાં મળે છે। તો મિત્રો, એ જણાવવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો। તો મિત્રો, રોકાણની એવી જૂની પદ્ધતિમાં માનતા હોય એવા રોકાણકારોને એફડી વધુ આકર્ષક લાગે છે, જેના માટે બેંકો અને પોસ્ટ ઓફિસ બંને ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડીની સુવિધા પૂરી પાડે છે। પરંતુ આ બંનેમાં બહેતર કોણ છે, આપણા પૈસાનું વધારે વ્યાજદર ક્યાં મળશે ને વધારે આપણા નાણાંની સુરક્ષા ક્યાં મળશે, તો આ વિશે આપણે જાણીશું। મિત્રો, બેંક કે પોસ્ટ ઓફિસ વધુ વ્યાજ કોણ આપે છે, તો આ સરખામણી માટે આપણે દેશની સૌથી મોટી બેંક એવી એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પોસ્ટ ઓફિસ સાથે સરખામણી કરીશું। તો મિત્રો, જાણીએ કે કોણ વધારે વ્યાજદર સારું આપે છે। એસબીઆઈ અને પોસ્ટ ઓફિસ અલગ અલગ કાર્યકાળ એટલે કે અલગ અલગ ડ્યુરેશન માટે ફિક્સ ડિપોઝિટની યોજનાનો લાભ આપે છે, જેમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ આવી રીતના આપણે લાભ લઈ શકીએ છીએ। તો અલગ અલગ ડ્યુરેશન માટે કેટલું વ્યાજદર આપે છે બેંક અને પોસ્ટ ઓફિસ, આ જાણીએ। તો બેંકમાં એસબીઆઈ વિશે વાત કરીએ તો 1 વર્ષ માટે 6.25% જેવું ફિક્સ ડિપોઝિટમાં વ્યાજદર મળશે, જેની સામે પોસ્ટ ઓફિસમાં જો 1 વર્ષને આપણે એફડી કરાવશું તો 1 વર્ષ માટે 6.9% જેવું વ્યાજદર આપવામાં આવશે। એવી જ રીતના મિત્રો, જો 2 વર્ષ માટેની એફડી એસબીઆઈમાં કરાવશું તો 6.45% તમને વ્યાજદર મળશે, એની સામે પોસ્ટ ઓફિસ 2 વર્ષ માટે 7% જેવું વ્યાજદર આપશે। 3 વર્ષની વાત કરીએ બેંકમાં તો એસબીઆઈ બેંક આપણને 6.30% વ્યાજદર આપશે, જ્યારે 3 વર્ષ પોસ્ટ ઓફિસમાં આપણે એફડી કરાવશું તો 7.1% વ્યાજદર આપવામાં આવશે। એવી જ રીતના જો એસબીઆઈ બેંકમાં આપણે 5 વર્ષ માટેની એફડી કરાવશું તો 5 વર્ષ માટે 6.05 જેવું વ્યાજદર મળશે, એની સામે પોસ્ટ ઓફિસમાં 5 વર્ષ માટેની જો ટાઈમ ડિપોઝિટ આપણે કરાવશું તો 7.5 એટલે કે 7.5% જેવું વ્યાજદર આપણને ચૂકવવામાં આવશે। મિત્રો, આપણને એસબીઆઈ કરતાં પોસ્ટ ઓફિસમાં વધારે વ્યાજદર મળશે, પરંતુ જે ટાઈમ ડ્યુરેશનના જે ઓપ્શન છે એ એસબીઆઈમાં વધારે છે, એમાં તમે 7 દિવસથી લઈ અને 10 વર્ષ સુધીની એફડી કરી શકીએ છીએ, પરંતુ એની સામે આપણે પોસ્ટ ઓફિસમાં માત્ર 4 જ ડ્યુરેશનના તમને ઓપ્શન જોવા મળશે। મિત્રો, આપણે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે એફડીના રેટ છે એ સમયાંતરે બદલાતા રહે છે, ક્યારેક એસબીઆઈમાં પણ વધારે હોઈ શકે અને ક્યારેક પોસ્ટ ઓફિસમાં પણ વધારે હોઈ શકે। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો। થેન્ક યુ।